જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો જે ટ્રમ્પ પ્રશાસનને એક બહુ મોટો ઝટકો લાગ્યો છે એનાથી જ શરૂઆત કરીએ. કારણ કે જો ગઈકાલે અમેરિકાની એક કોર્ટ છે, કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, એનો એક ખાસ કરીને નિર્ણય આવતો દેખાયો અને એની અંદર ટ્રમ્પ પ્રશાસનને એક મોટો ઝટકો લાગતો જોવા મળ્યો છે. અને આજે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ છે એમણે રેસિપ્રોકલ ટેરિફને અહીંયાથી ગેરકાયદેસર ઠેરવ્યા છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે એક બહુ મોટો ઝટકો છે. ખાસ કરીને ડેમોક્રેટિક સ્ટેટ અને નાના બિઝનેસ ગ્રુપે ટેરિફની વિરુદ્ધમાં ખાસ કરીને કેસ દાખલ કર્યો હતો, જેને લઈને આ ચુકાદો આવતો દેખાયો. અને ટ્રમ્પ પર ઇમરજન્સી કાયદાનો ખોટો ઉપયોગ કરવા પર પણ ટેરિફ લાગુ કરવાનો આરોપ અહીંયાથી લગાડવામાં આવ્યો છે. અને ટ્રમ્પ પ્રશાસનના જે પણ નિર્ણયો છે એના વિરુદ્ધ ફેડરલ કોર્ટની અંદર ખાસ કરીને અપીલ કરવામાં આવી છે. એટલે એક બહુ મોટો ઝટકો ખાસ કરીને લાગ્યો છે. હવે આની અસર ગઈકાલે આપણને બજાર પર પણ આવતી અત્યારે દેખાઈ રહી છે. જો ખાસ કરીને ડાઉ ફ્યુચર્સ અત્યારે 450 પોઈન્ટની તેજી આપણને દર્શાવી રહ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે લગભગ 500 પોઈન્ટનો ઉછાળો આપણને ડાઉ ફ્યુચર્સની અંદર આવતો જોવા મળ્યો છે. S&P 500, નાસ્ડેક ફ્યુચર્સ બંનેમાં પણ 1% વધારેની તેજી આજના દિવસે આપણને જોવા મળી રહી છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ એક ફરી પાછી તેજી આવી છે. એટલે $100 ઉપર અમેરિકન ડોલર ઇન્ડેક્સ નીકળી ગયો છે. અને સોનામાં કે જ્યાં આગળ સેફ હેવન બાઇંગ હતી ત્યાં આગળ થોડી ઘણી નફા વસૂલી અત્યારે આવતી જોવા મળી રહી છે. એટલે આ બધા સંકેતો આજે આપણને થોડા ઘણા તેજીના ઇંગિત કરી રહ્યા છે. બીજી તરફ ખાસ કરીને એનવીડિયાના Q1ના પરિણામો આપણને આવતા દેખાયા. અને એમાં જુઓ ખાસ કરીને રેવન્યુ અને EPS જે છે અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા. રેવન્યુ લગભગ $43 બિલિયન અનુમાનની સામે $44 બિલિયન પર રહી છે. ચીન એક્સપોર્ટ પર પ્રતિબંધથી લગભગ $4.5 અબજ ઇન્વેન્ટરી અત્યારે ખાસ કરીને રાઇટ ડાઉન કરવામાં આવી છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખીશું. એનવીડિયાના પરિણામોને લઈને પણ એક મહત્વનું અપડેટ છે. બીજી તરફ વિઝા ક્રેકડાઉન પણ હવે ઝડપી આપણને થતા જોવા મળી રહ્યા છે. અમેરિકાની અંદર જે પ્રકારે ટ્રમ્પ પ્રશાસન વિદેશી વિદ્યાર્થીઓના પર નિર્ણય લઈ રહ્યા છે અને અમેરિકા ટૂંક સમયની અંદર જ જે ચીનના છાત્રો છે એના વિઝા રદ કરવાના શરૂ કરશે એવું ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે. અને જો કોઈપણ વિદ્યાર્થી અહીંયાથી જે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા હશે કે પૂર્ણ સબ્જેક્ટ ત્યાં આગળ વાંચી રહ્યા હશે તો એને એ બધા ખાસ કરીને અહીંયાથી વધારે પડતા પ્રભાવિત થતા દેખાશે. એ બધાને વધારે અસર આવશે. અને ભવિષ્યમાં ચીન અને હોંગકોંગથી આવનારા જે લોકો છે એના વિઝાની અરજી છે એની ખૂબ કડક તપાસ કરવામાં આવશે. અને ચાઇનીઝ છાત્રો અમેરિકામાં બીજા નંબર પર સૌથી વધારે છે. સૌથી વધારે જે સંખ્યા છે ખાસ કરીને ભારતના છાત્રોની છે. એટલે અમેરિકાનું આજે ચીની છાત્રો પ્રત્યેનું વલણ છે એની અસર કદાચ આપણને ભારતીય વિદ્યાર્થીઓ જે અમેરિકામાં વસી રહ્યા છે એના પર પણ આવતા દેખાય. આ બધાની વચ્ચે એલોન મસ્કે જે સરકારી પદ પર હતા એ સરકારી પદ એમણે છોડી દીધું છે ગઈકાલે. ખાસ કરીને એલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથેનો સાથ છોડ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીની અંદર એઓ કામ કરી રહ્યા હતા. અને આપણને ખબર છે કે ઘણી બધી US એડ જેવા જે મહત્ત્વના પ્રોજેક્ટ્સ હતા એ બધાના બંધ કરવાનો નિર્ણય અહીંયાથી એલન મસ્ક દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે એમણે કહ્યું છે કે હું ટ્રમ્પ સરકારનો સાથ આપતો રહીશ. એમણે પહેલેથી ખાસ કરીને મે મહિના સુધી સરકાર સાથે રહેવાની ઘોષણા કરી હતી અને એ પ્રમાણે તેઓ અત્યારે પોતાના પદ પરથી હટી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે અમુક મુખ્ય ઇવેન્ટ્સ આવવાની છે એના પર નજર કરી લઈએ તો ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવશે. Q1 GDP ડેટાનું સંશોધન આપણને આજે આવતું જોવા મળશે. એટલે આ બધા પર તો નજર રાખીશું જ. પરંતુ આજે મહત્ત્વનો નિર્ણય USની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એને લઈને બજાર આજે થોડાક ઉત્સાહમાં આપણને રહેતા જોવા મળી શકે છે. ને એની અસર આજે જો આપણને એશિયાના બજારો પણ પર આવી રહી છે. એશિયાના બજારોમાં એક સારી તેજી આજના દિવસમાં આપણને જોવા મળી રહી છે. જે ડાઉ ફ્યુચર્સની અંદર તેજી હતી જુઓ નિક્કે લગભગ 2% ઉપર છે. તાઇવાન, કોરિયાના બજારોમાં એક સારી તેજી છે. હેંગસેંગ અને શાંઘાઈ જેવા બજારો પણ આજે ગ્રીન ઝોનમાં કામ કરી રહ્યા છે. એક માત્ર સિંગાપોરના બજારમાં થોડું ઘણું દબાણ છે. બાકી એ સિવાયના તમામ એશિયાના બજારો આજે તેજીમાં છે. હવે આના પરથી આવે ગિફ્ટ નિફ્ટીની ઉપર. ગઈકાલે આપણને જે ક્લોઝિંગ છે થોડુંક રેન્જબાઉન્ડ રહેતું જોવા મળ્યું હતું. 24,762 પર જો આપણને નિફ્ટી ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા. 24,835ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 71 પોઈન્ટનો જ ઉછાળો છે. પરંતુ જે પ્રકારની તેજી અને જે પ્રકારનું સેન્ટિમેન્ટ બની રહ્યું છે શક્યતા છે કે આજે ખુલ્યા બાદ આપણને થોડી તેજી અહીંયા ખાસ કરીને બજારમાં વધતી જોવા મળી શકે છે. જી